ભાવનગરમાં સામસામે મારામારીનો બનાવ બન્યો। ભાવનગરના ફુલસર વિસ્તારમાં સામસામી મારામારી સર્જાતા મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। આપણો જગતના મારું મકાન છે, મારું મકાન વેચવાનું છે તો બતાવવા ગઈ હતી તો ત્યાં સંસ્કાર વિદ્યાલય આગળ આ લોકો 4-5 જણા ફોર વ્હીલ લઈને આવી શરીરના સીધા ઘા માર્યા ને આખી લોહી સાણ કરી નાખી। મારો ફોન બોને બધું આંચકી લીધું। મારો ફોનને કેમ કરવું? કોણ હતું મારું? મનહરકાંતજી રાઠોડ ને 5 જણા બીજા હતા। શું અત્યારે એને આગળ અત્યારે પાઇપનો ધોકા હતા અને મનહર રાઠોડ આગળ છરી હતી ખોટી જબર। મારવાનું કારણ શું છે? મારવાનું કારણ તો એમ કે મારે એ પરાણે મને રાખે છે, મારે 370 મને પરાણે ફરિયાદ પાછી ખેંચાવી લીધી। હું એથી ભાગતી ફરું છું મારવાના બીજા તોય છતાં મારી પાછળ આવીને મારી પર ઘા કર્યા, લોકોએ હુમલો કર્યો। હું હંતાથી ફરું છું તો સાનામાના હું રહું છું આનથી। મારે એની હારે નથી રહેવું તો મને પરાણે રાખવા માંગે છે। હું એની માં વધારે એને સપોર્ટ કરે છે, એના હગા ખૂબ બધા સપોર્ટ કરે છે ને મારું બધું તમામ વસ્તુ દાગીનો આપ્યો નથી ને મને ઓનલાઈન પરાણે સમાધાન કરાવી નાખ્યું। મારો દાગીનો બધો 4-5 લાખનો એની આગળ દાગીનો છે મારો। મને રાખો તમારે શું થાય? નહીં, રિલેશનમાં રહેતી હતી, મારે કાયદેસર વેરસ નતા કર્યા। અમે 4 બાયું થઈ એના એટલે હવે મારે કાંઈ રહેવું નથી એના ઘરમાં, તો મને પરાણે મારી મૂકીને ઘરમાં રાખે છે। ભાવેશભાઈ ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? આ પન્નાબેન નામની વ્યક્તિ છે, અમારા ઘરની બાજુમાં રહેતા। એમાં 376ના કેસમાં હું સાક્ષીમાં ગયો તો એની દાદ રાખીને મારી વાંહે કેટલા દિવસથી અને મારવા ગોતતા હતા। મેં આ બોડલા પોલીસ સ્ટેશનમાં મેં અરજી આપી હતી, કારણે 2-3 અરજી આપી હતી। વારંવાર મારા ફોનમાં ધમકી મારેલી છે અને રેકોર્ડિંગ અને ગાળો બધું લખેલું હતું। એ લોકો અમને ગોતતા હતા। અત્યારે મકાન પન્નાબેનને ખોટી રીતના કે તમારું મકાન વેચવાનું છે એ મને જોવા બોલાવી અને એ લોકો તૈયારીમાં 4 વ્હીલ લઈને અને 5 થી 7 જણ આવી અમને મકાન બતાવવા જોવા બોલાવી કોઈ બીજો કે આવ્યો એમ કરીને એ લોકો બધા ભેગા થઈ ગયા કે તમારું મકાન લેવું છે, જાણે 15 મકાન બતાવી જાય પછી કરીને સંસ્કાર વિદ્યાલય આગળ ગાડી લઈને અમને આવીને મારવા પડે। કેટલા લોકોને મારેલા છે? મને આ પન્નાબેન કરી છે એમને અગાઉ કાંઈ માથાકૂટ થયેલી તમારે? અગાઉ કાંઈ માથાકૂટ નથી। આ લોકોએ આ કેસમાં હું સાક્ષીમાં હતો ને એ દાજ રાખી મને ગોતતા હતા અને આગળ ભાગતા હતા। કેટલા જણા હતા મારવામાં? 7 જણ હતા। નામ આવડે છે કોઈના? નામ એક મનહરકાંતજી રાઠોડ ને બીજા હું જોયે ઓળખું બધા। ઈદ વિસ્તારના છે રહેવાસી? હા, એ આ મનહરના બધા ભાઈબંધ છે। વ્હાઇટ કલરની 4 વ્હીલ લઈને આવ્યા, ભોકા વ્હાઇટ તલવાર। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।